27મી ફેબ્રુઆરીથી શરૂ થવાની છે બોર્ડની પરીક્ષા। બોર્ડની પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં અને આત્મવિશ્વાસથી પરીક્ષા આપી શકે તે માટેનું સંપૂર્ણ આયોજન કરવા માટે વડોદરા જિલ્લા કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયાએ આ બેઠકમાં સૂચનાઓ આપી હતી। સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। આ વિશે વાત કરીએ તો જિલ્લા શિક્ષણ અધિકારી કે જેઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા તેમના દ્વારા પણ વિગતસર માહિતી આપવામાં આવી કે લગભગ ધોરણ 10 અને ધોરણ 12ની જે બોર્ડની પરીક્ષા યોજાવાની છે તેમાં 68,508 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। ધોરણ 10ની બોર્ડની પરીક્ષા, ધોરણ 12ની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા યોજાશે। અલગ અલગ પરીક્ષા સ્થળો કે જ્યાં તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। સાથે જ બોર્ડની પરીક્ષા હોય ત્યારે રિક્ષા એસોસિએશન સાથે પણ આ વખતે મિટિંગ કરવામાં આવી હતી ને જેમાં તેમને અનુરોધ કરવામાં આવ્યો કે બોર્ડની પરીક્ષામાં પહોંચવા માટે જે વિદ્યાર્થીઓને મદદની જરૂરિયાત હોય તો રિક્ષા એસોસિએશન તરફથી તેમને મદદ કરવામાં આવે ને આ દરમિયાન રિક્ષા એસોસિએશન દ્વારા પણ બાળકો કે જે બોર્ડની પરીક્ષા આપનાર છે તેમને મદદ કરવાની તૈયારી દર્શાવી હતી। સાથે જ વાત કરીએ તો સંપૂર્ણપણે આંખેથી ન જોઈ શકતા હોય તેવા 3 દિવ્યાંગ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપવાના છે ને તેમને લેપટોપથી બોર્ડની પરીક્ષા આપવાની મંજૂરી આપી દેવામાં આવી છે અને જેથી કરીને તેમના માટે પણ જે સુવિધા છે તે ઊભી કરવામાં આવે તેવી પણ માહિતી આ બેઠકમાં આપવામાં આવી। અનેક સૂચનો કરવામાં આવ્યા। સેન્ટ્રલ જેલની વાત કરીએ તો સેન્ટ્રલ જેલમાં રહેલા 10 અંતેવાસી પણ બોર્ડની પરીક્ષા આપવાના છે અને તેમના માટે જેલમાં જ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે કે જ્યાં આ લોકો બોર્ડની પરીક્ષા આપી શકશે। અલગ અલગ પરીક્ષા સ્થળોને લઈને પણ તમામ જે તૈયારીઓ છે તેની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી। તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા સૂચનો કરવામાં આવ્યા। સાથે જ વાત કરીએ તો પરીક્ષા સ્થળો અને તેની આસપાસ આવેલી ઝેરોક્સની દુકાનોને લઈને પણ જરૂરી સૂચનાઓ કરવામાં આવી। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 27 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવાના છે। એમાં 10માના 4 ઝોન, 12માના 2 ઝોન એમ કુલ 6 ઝોન સમગ્ર વડોદરામાં 6 ઝોનમાં 251 સેન્ટર ઉપર 68,508 કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। આ જેલમાં જોઈએ તો ધોરણ 10માં 4 અને ધોરણ 12માં 6 એમ કુલ 10 જેલના કેદીઓ પરીક્ષા આપવાના છે। પરીક્ષા સંદર્ભે તૈયારી જોઈએ તો પરીક્ષાના તમામ સેન્ટરો ઉપર સીસીટીવી કેમેરા ઉપલબ્ધ છે। કેન્દ્ર સંચાલક, ઝોનલ, સરકારી પ્રતિનિધિઓની મિટિંગ થઈ ગયેલ છે। પરીક્ષાને લઈને વહીવટી તંત્ર પણ સુસજ્જ છે। પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, MGVCL, વાહન વ્યવહાર નિગમ, BSNL સાથે મિટિંગો થઈ ગયેલ છે। એ ઉપરાંત ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને મૂંઝવણ અને માર્ગદર્શન હોય એના માટે આપણે 11 જેટલા તેમાં મનોચિકિત્સક, ડૉક્ટરો, શિક્ષણવિદોની ટીમ છે જે બાળકોને 24 કલાક માર્ગદર્શન આપે છે। ટૂંકમાં પરીક્ષા સંદર્ભે આ વખતે રિક્ષા યુનિયનના પ્રેસિડેન્ટે પણ ખૂબ સહકાર આપ્યો છે। આમ વડોદરા જિલ્લો પરીક્ષાને લઈને ખૂબ વિજિલન્સ છે। એમાં વહીવટીતંત્ર માન્ય કલેક્ટર સાહેબ દ્વારા અને શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ થઈ ગઈ છે। થેન્ક યુ। જય હિન્દ।